આજ બિરાદર ઘર નો દેખાય ઈ બાકી કેટલા વાગ્યા એ કામ શરૂ થવા હાલવાય નહીં ફાઈન ને બોલો હો નહીં રે થઈ ગયો આવું છે બિરાદર હજી તો અમારે 8 કે હવે ખાઈ લીધો એક કે કામ નહીં કરે એક કે કામ નહીં કરે ઓલા પણ તો હરિયર ખાઈ લીધા પૈસા ને કામ ન કરે હું એટલે ખાવા ન દઉં અને આશ્રમ છે એટલે ખાવા દેવું પડે હાલે જોલો લાવ્યો કોશ લાવ્યો ઓલો હા ઓકે તમે તો ચાલુ રાખો યાર તારે કેવું છે ને તું સાઈડ ને માથે ખબર પડે આ બોલ ખોલવાનો છે હો એમ હાલા કાયમ આવશે આપણે સડી ગયા ટોડ લે હાલ આપણું ડ્રીલ લઈ લે તને મેં પાણી ભરવા જવાનું કીધું કોઈ કીધું ગયો મેં લે કોઈને હું કોને બાકાની દીવાળી ગઈ હતી માળો બને હવે અમે મંદિરની અંદર આવી ગયા છીએ આ અમારું મંદિર છે આરસનું અહીંયા અમારું કામ હાલતાની એકદમ અહીં ક્યાંક પોઈન્ટ ખેહેલો હતો કલ્પા પણ એ પાછો બંધ રાખ્યો એમ કહેતા હતા ક્યાંક જોઈ લઈએ આપણે એ પોઈન્ટ મળી ગઈ તો પાછલા ખેંચવાની ખોલ ને અંદર નિહાણી લઈ લે હાલમાં આવું બધું કામ મારા વગર અટકીને ઉભરી જાય ને હું કરીમાં જોતો ન આવતો આ માણસ છે ને હાળ હોડો 1 કલાક બગાડી ગયા રહોડામાં કાંઈ કામ નહોતું ને ઈ તે ના આવી તે અપલિંગ અહીંયા ખેંચવાની છે ને અહીંથી બીમ ચડાવીને અહીંથી લઈ છે આપણે બહાર લઈ લેવાની એક કેમેરો અહીંયા હા એક કેમેરો આ હમે અંદરથી તો મારવો પડશે વ્યૂ તો જો આવે મસ્ત ને એ આવામાં રહેવાની મજા આવે એવી છે માળે કે મસ્ત ટાટા ટાટા પવન આવે અને હમ અકેલા મજા આવે એવું છે રહેવાનું ખુલ્લું ખુલ્લું બધું પાછળ વાળી હાશ પ્રભુ હાશ ને એટલા પગ દુખવા મળ્યા ને કાલની ખબર નહીં જે કાલે આખો દી આમ 3-4 જણા કન્ટિન્યુ કામ કરીએ તો પૂરું ન થતું હે રવિ થાય પૂરું આજ ન થાય આજની ખબર નહીં હવે કાલની કલ્પા કાલની ખબર નહીં હવે ભાઈ આવ્યો છે ડુંગરા માટે બેહવા આ બે કામ કરે છે નહીં ભેગું થાય એવું લાગે એટલું કરી નાખ્યું છે અહીંથી પાછું અમારું જમીનમાં ગયું છે આમ આ જમીન એટલી ખોતરી કાઢીને કા ગોગી હા એમ એટલું પતાવી દીધું છે અહીંયાથી આ બા ઇધર જાયગા બિરાદર ઘર હાંજ લગીને ઓલો શેડનો ખૂણો છે ને નવો શેડ બને ત્યાં આવો દે ઠેઠ આજ બિરાદર ઘર નો દેખાય ઈ બાકી કેટલા વાગ્યા એ કામ શરૂ થવા હાલવાય નહીં ફાઈન ને બોલો હો નહીં રે આજ થઈ ગયો આવું છે બિરાદર હજી તો અમારે 8 કેમેરા બાકી છે હાલવાની હવે હાલવાની હો ન રહી ગોગી હવે હાલવાની હો ન રહી કાક તો કરવું પડશે ને યા પૂરું કરવાનું છે તાર ખોદવાનું છે ખોદવું ને એને માથે મૂકવાનું છે પાઇપ હાલ તું છડો પકડી રાખ હવે એનો છે ને એની માથે હજી નથી ખાઈ બે ફૂલા પાસે 200 નું એક થાય એક કેમેરા ઓય બાપા તીખી કે ખા
અમારું કામ પતી ગયું હતું. આજ તો ખીણ આવી રહ્યા હતા. 9 વાગ્યા છે રાતના. ઉઠ્યા છે એટલે અમે પુલાવ પાવભાજી થઈ છે. બધા એની પાવભાજી બહુ વખાણે છે. ખાવા દઈ ગયા હતા. શું કેવું હલપા? પાવ એટલે બીજી ડીશ મગાવે હા માણસ મારા માણસ શટર નતો ખોલતો. કરો લ્યો આ મગનભાઈ તો તાળો મારી ગયા. ઓલી બાજુ ઓલે ન દીધું ને ત્યાં નાખી લીધું ને તો કઠણાઈ બધું જ લોક થઈ ગયેલા છે. આજ હલવાણ બિરાદર અત્યારે વાગ્યા છે 10 ને 6 થઈ છે. હલવાણ આમ તો પથારો પાછો દીધા. અરે એની સાવી નહોતી અમારી પાસે. કલ્યાણ થઈ ગયો. હાલો આપણા બચ્ચા લઈને હાલ. આમાં હું આયા હોય ને વાત કરતો હાલો આપણી કઠણાઈ. હાલો લઈ જાઓ બધો સામાન હેઠે. નહીં હું ના પાડતો સર નહીં ગોગા બોલો પાહો બચી કરી સતો ખોલે. હાલો પકડતો હું ઓલી બાજુ જોતો હોઉં. રેક લેતો જાવ. બોલો સાવી છે નહીં મારી પાસે. એક જ સાવી હતી બહુ કરી. બધો સામાન હેઠે વેવો. એ સામાન પાછો અમારે ગાડીમાં ભરવાનો. કઠણાઈ અમારી. हे भगवान प्रभु ये क्या हो गया हमारे साथ.